તો અમરેલીમાં પાયલ ગોટીને પટ્ટા વડે મારવાના મામલે આજે આપના ગોપાલ ઇટાલિયા આક્રમક થઈ ગયા હતા, જ્યારે જાહેર મંચ પર તેમણે પોતાને જ પટ્ટા મારીને કહ્યું કે આ મામલે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। અમરેલી લેટરકાંડની પીડિતા સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે ઘરે જઈને મુલાકાત કરી હતી। આ દરમિયાન પીડિતાએ 3 દિવસ દરમિયાન પોલીસે તેની સાથે શું કર્યું તેની આપવીતી જણાવી હતી। આ દરમિયાન પીડિત દીકરીએ કહ્યું કે પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા માર્યા હતા। આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક કાર્યક્રમમાં જાતે જ પોતાને પટ્ટા મારીને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ તેવું કહ્યું હતું। અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે, પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, આત્મા જાગવો જોઈએ। ગુજરાત આખાનો દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો। ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ, આત્માની અંદર લાગવું જોઈએ। દીકરીને પોલીસ